કેવું મજા આવે છે આ પબ્લિક જો આવે જો ભાઈ આ રિઝર્વેશન વગર જવાય. સો હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ એક જગ્યાએ. અત્યારે ટ્રેનમાં બેસી જશું અને તમારા બધા માટે પણ એક સરપ્રાઈઝ જેવું જ છે. મારી માટે પણ સરપ્રાઈઝ છે અને ત્યાં જવું બહુ અઘરું છે પણ ટ્રાય કરીએ છીએ આપણે. તો અત્યારે ઓટોમાં આપણે બેસી ગયા છે, જઈ રહ્યા છે રેલવે સ્ટેશન. આર્યા પણ આવી ગયો છે. અમે નીકળી ગયા છે અત્યારે. આર્યન અમે રેલવે સ્ટેશન પર આવી ગયા છે. સફાઈ કામ ટ્રેન આવી રહી છે. અમે ટ્રેનમાં બેસી ગયા છે. આર્ય ભૈયા પણ બેસી ગયા. હા હા નવસારીથી નીકળી ગયા આપણે. અત્યારે અમે લોકો વાપી પહોંચી ગયા છે. અહીંયા પણ આવ્યો. વાપી પહોંચી ગયા છે. હવે થોડીક વારમાં અમે મુંબઈ પહોંચી જઈશું. તો મુંબઈ બોરીવલી આપણે પહોંચી ગયા છે. બોરીવલી સ્ટેશન આવી ગયા છે આપણે. પબ્લિક જો આજે સન્ડેમાં બી આ પબ્લિક જો આવે જો ભાઈ આ રિઝર્વેશન વગર જવાય તો ના બાપા મારથી તો ના સેટ થવાય. તો આપણે અહીંયા આવી ગયા છે ગણેશ કૃપા હાઉસિંગ સોસાયટીમાં. The next day. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજે નેક્સ્ટ ડે છે. અમે લોકો મુંબઈ આવી ગયા છે. અત્યારે બોરીવલી છું ને અહીંયાથી અમે જઈશું ચાંદીવલી પવઈ. અત્યારે આર્ય ઉઠી ગયો છે. અમે લોકો બધા જ ઉઠી ગયા છે. સવારે 4:15 થઈ ગયા છે, 4:30 થઈ ગયા છે અત્યારે. અને આ ગોલું છે, આ આર્ય છે, દૂધ પીરો છે. એ લોકો રેડી થઈ જાય અમે લોકો અહીંયાથી નીકળીશું પવઈ જવા માટે. અને ઇન્ડિયન આઇડલનું ઓડિશનના હું અત્યારે જઈ રહ્યો છું ઓડિશન આપવા માટે. ગણેશ કૃપા MHV કોલોની MHV કોલોનીથી અત્યારે અમે નીકળ્યા છે, પવાઈ જઈ રહ્યા છે. આ બધા રેડી થઈ ગયા છે આવવા માટે. હાલો, આખો દિવસ આ ભાઈ બી આપણે ઓડિશનના લોકેશન પર આવી ગયા છે. ના તો આગળથી છે લાઈન. જો આ લોકો રાતના બેસી ગયા છે. મારી ગાડિયા જે ખતમ છે એ તો લાસ્ટ. મેં શું કીધું, રાતના જ બધા બેસેલા જ જો. બસ અહીંયાથી છે. હા, આ સ્કૂલની અંદર અમારા ઓડિશન થશે ઇન્ડિયન આઇડલના. અને જુઓ તમે કેટલી લાંબી લાઈન છે, કેટલા બધા ઓડિશન આપવા માટે આવ્યા છે. અમે લોકો અહીંયા લગભગ 5-5:30 પહોંચી ગયા હતા. અત્યારે 7-7:30 જેવું થઈ ગયું હશે. અને નજારો જુઓ તમે, પહાડી વિસ્તાર છે, ત્યાં સ્કૂલ છે, ત્યાં અંદર ઓડિશનને લાઈન જુઓ કેટલી મોટી લાઈન છે. હું અહીંયા ઊભો છું. મુંબઈ લોકલ ટ્રેનમાં થોડી સફર. બોરીવલી એક જ સ્ટેશન, બેગ વાળા કેટલાની 250 રૂપિયા. આ છે બોરીવલી બજાર કે ના, બોરીવલી રેલવે સ્ટેશન બજાર. નીચેનો વ્યૂ છે, અત્યારે ઉપર છે આપણે.
આ છે બોરીવલીની શાક માર્કેટ. આથી મોરના પીછા લઈને બેઠા છે. ધોરણ પટેલ ભૈયા અહીંયાથી ફ્રેન્ચ ફ્રાય લઈ લીધા. કેવું મજા આવે છે. આજે ભૈયા થાકી ગયો છે. રિટર્ન અમે થઈ રહ્યા છે અત્યારે અહીંયા. હા તો મિત્રો આપણે બરોડા પરત આવી ગયા છે ઓડિશન આપીને. અને આર્યને ટ્રેનમાંથી ઉતર્યા એટલે ઉઠાડ્યો. ઊંઘી ગયો હતો એ, એટલે કંઈક મૂડમાં છે નહીં. સવારમાં અમે 5 વાગે 5:30 ઉતરી ગયા ટ્રેનમાંથી, એટલે એનું મૂડ છે નહીં. હા તો મિત્રો આપણે 2024માં ઓડિશન આપ્યું હતું, પણ વિડીયો મારો આમ તેમ થઈ ગયો હતો. પણ બેકઅપ લઈને બધા વિડીયો મળી ગયા, એટલે આપણે બ્લોગ બનાવી દીધો. અમુક ક્લિપો નથી અંદરથી, જેટલી મળી એટલી પણ તમને બતાવી બ્લોગમાં. તો બ્લોગ સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કોમેન્ટ ને વિડીયોને શેર કરી દેજો. તો જય હિન્દ, જય ભારત, જય માતાજી, બાય બાય.